નવમો પ્રશ્ન આપેલ આકૃતિમાં વર્તુળ પર 4 બિંદુઓ એ બી સી અને ડી આવેલા છે બરાબર એ બી સી અને ડી આ વર્તુળ ઉપર 4 બિંદુ આવેલા છે એસી અને બીડી એ ઈ બિંદુએ એવી રીતે છેદે છે એસી અને બીડી આ ઈ બિંદુએ એવી રીતે છેદે છે કે જેથી ખૂણો બીઈસી બરાબર 130 અંશ થાય બીઈસી એટલે આ ખૂણો જે છે એ 130 અંશ થાય છે ખૂણો ઈસીડી 20 અંશ છે ઈસીડી એટલે આ ખૂણો છે એ 20 અંશ છે તો ખૂણો બીએસી શોધો એટલે આ ખૂણો શોધવાનો છે મિત્રો બરાબર હવે તો પહેલા આપણે મોઢે સમજીએ મૌખિક રીતે કે ભાઈ આ ખૂણો કેટલો થાય પછી આપણે લખાણ લખીએ બરાબર કોઈ પણ આકૃતિ હોય ને મિત્રો પહેલા મોઢે તમારે સમજી લેવાનું કે કેવી રીતે આ ખૂણો કેટલો થશે બરાબર કયા નિયમથી થશે અને પછી એનું લખાણ લખવાનું ચાલો હવે આપણે સૌથી પહેલા તો આ બીએસસી શોધવાનો છે જો બીએસસી શોધવો હોય ને મિત્રો તો તમારે પહેલા બીડીસી શોધવો પડે એટલે આ ખૂણો શોધવો પડે શું કામ કારણ કે આ બે એક જ વૃત્તખંડના ખૂણા છે જો મેં તમને હમણાં જ નિયમ સમજાવ્યો કે એક જ બરાબર વર્તુળ છે અહીંયા એ અને બી બિંદુ છે બરાબર આ એ બી ચાપ છે તો એ બી ચાપથી એક જ વર્તુળ ઉપર જો આ પી ક્યુ આર એસ ટી આ બધા બિંદુ છે તો એ બી ચાપ અહીંયા આર આગળ જે ખૂણો બનાવે આ ખૂણાનું માપ પછી આ એસ આગળ જે ખૂણો બનાવે આ ખૂણાનું માપ આ ટી આગળ બનાવે એ ખૂણાનું માપ ક્યુ આગળ જે ખૂણો બનાવે આ ખૂણાનું માપ અને પી આગળ બનાવે આ ખૂણાનું માપ આ પાંચે પાંચ ખૂણા કેવા થાય સરખા થાય આને કહેવાય એક જ વૃત્તખંડના ખૂણા એકરૂપ હોય છે એટલે કે સમાન હોય છે પ્રમેય 10.9 એટલે અહીંયા તમે જો આ બીસી ચાપ છે બીસી ચાપથી અહીંયા ખૂણો બને છે બીએસી અને બીજો અહીંયા બને છે બીડીસી એટલે જો તમે આ ખૂણો શોધી નાખો તો તમને આ મળી જાય કારણ કે આ બે સરખા થાય તો આને કેવી રીતે મેળવવો તો આ મેળવવો હોય ને તો તમારે આ મેળવવો પડે શું કામ કારણ કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો હોય 180 હવે મિત્રો અહીંયા તમે જુઓ આ જે છે ને આ ખૂણો આમ જો અર્ધવર્તુળ રચે છે બરાબર તો આ જે બે પાસેના ખૂણા છે ને મિત્રો એ રૈખિક જોડના ખૂણા કહેવાય અને રૈખિક જોડના ખૂણા પૂરક હોય કેવા હોય પૂરક તો આ 130 છે તો આ ખૂણો મિત્રો છે ને આ થશે 50 કેટલો થશે 50 આ ખૂણો 130 છે તો આ બાજુનો ખૂણો જે છે એ 50 થાય કારણ કે આ બે રૈખિક જોડના ખૂણા છે હવે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો હોય 180 બરાબર આ 50 છે 50 ને 20 કેટલા થયા 50 ને 20 70 70 માં 110 ઉમેરો તો 180 થઈ જાય 50 ને 20 70 તો આ 110 થાય ખ્યાલ આવે છે 50 ને 20 70 70 માં 110 ઉમેરો 180 આ 110 હોય તો આ ખૂણો 110 થાય બરાબર તો ખૂણો બીએસી જે છે એ કેટલો થશે 110 તો આપણે પહેલા જે લખાણ લખીએ જેમ સમજાય ખૂણો બીઈસી બરાબર ખૂણો બીઈસી પ્લસ ખૂણો ડીઈસી અથવા તો સીઈડી ખૂણો સીઈડી આ બંનેનો સરવાળો કેટલો હોય 180 એટલે બે પાસેના ખૂણા કૌંસમાં લખવાનું રૈખિક જોડના ખૂણા બરાબર હવે બીઈસી આપણને રકમમાં આપેલો છે બીઈસી કેટલો છે 130 ખૂણો સીઈડી એમના એમ બરાબર 180 130 આમ જાય તો ખૂણો સીઈડી બરાબર 180 માઇનસ 130 તેથી ખૂણો સીઈડી બરાબર 50 અંશ તો સીઈડી મળ્યો 50 હવે આપણે શું લખીએ ત્રિકોણ સીઈડીમાં બરાબર આ સીઈડી જે ત્રિકોણ છે એમાં ખૂણો સીઈડી
ખૂણો સીઈડી એટલે કે આ ખૂણો, ખૂણો ડીસીઈ, ખૂણો ડીઈસી, ડીસીઈ, બરાબર, ડીસીઈ પ્લસ ખૂણો સીડીઈ, ત્રણેયનો સરવાળો કેટલો હોય? 180. બરાબર. હવે સીઈડી એટલે આ ખૂણો કેટલો છે? આપણને મળ્યો 50. ડીસીઈ એટલે આ સી વાળો ખૂણો આપણે રકમમાં આપેલો છે ડીસીઈ 20. બરાબર. ડીસીઈ કયો કે ઈસીડી કયો, બે એક જ થાય એટલે 20. ખૂણો સીડીઈ આપણને ખબર નથી, બરાબર 180. આ 50 ને 20 70 વત્તા ખૂણો સીડીઈ બરાબર 180. 70 આમ જાય તો માઇનસ થઈ જાય, તો ખૂણો સીડીઈ બરાબર 180 માઇનસ 70. ખ્યાલ આવે છે? હવે તેથી ખૂણો સીડીઈ બરાબર 110 અંશ. એટલે આપણને આ ખૂણો મળ્યો સીડીઈ. બરાબર. તેથી ખૂણો સીડીબી એ પણ 110 થાય. ખૂણો સીડીબી 110 થાય. સીડીઈ અને સીડીબી બરાબર, કારણ કે એક જ ખૂણો છે. જો સીડીબી કયો એટલે આ ખૂણો થયો, સીડીબી કયો તો પણ આ જ થયો. બરાબર. હવે આપણે એમ લખીએ ખૂણો બીએસી અને ખૂણો બીડીસી. બરાબર. ખૂણો બીએસી એટલે આ ખૂણો અને ખૂણો સીડીબી આ બે સરખા થાય. કૌંસમાં લખવાનું પ્રમેય 10.9. બરાબર. એક જ વૃત્તખંડના ખૂણા કેવા હોય છે? એકરૂપ. બરાબર. આ બીએસી એટલે આ ખૂણો અને આ સીડીબી એટલે આ ખૂણો બે સરખા થાય. હવે સીડીબી 110 હોય તો બીએસી કેટલો થાય? 110. તેથી ખૂણો બીએસી બરાબર 110 અંશ. ખ્યાલ આવે છે? કારણ કે એક જ વૃત્તખંડના ખૂણા કેવા હોય છે? એકરૂપ હોય છે. બરાબર. 10મો પ્રશ્ન. 13 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં 24 સેમી લંબાઈની જીવાનું કેન્દ્રથી લંબ અંતર શોધો. શું કહે છે મિત્રો? 13 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં, બરાબર, એક વર્તુળ છે. બરાબર. 13 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે. 24 સેમી લંબાઈની જીવા. બરાબર. જીવા કોને કહેવાય? કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ હોય એને શું કહેવાય? જીવા. બરાબર. એટલે આ જે છે જીવા છે. 24 સેમી લંબાઈની જીવાનું કેન્દ્રથી લંબ અંતર શોધો. અહીંયા કેન્દ્ર છે. આ કેન્દ્રથી લંબ અંતર એટલે આટલું અંતર આપણે શોધવાનું છે. બરાબર. હું કેન્દ્રને નામ આપી દઉં O અને આ જે લંબપાત છે એને કહી દઉં M. બરાબર. જે આ લંબ દોરેલો હોય અને આ બિંદુ જે હોય ને એને લંબપાત કહેવામાં આવે. આ લંબપાત જે છે M છે. બરાબર. 13 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં આ વર્તુળ જે છે એની ત્રિજ્યા જે છે કેટલી છે? 13 સેમી છે. 13 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં 24 સેમી લંબાઈની જીવા. આ આખી લંબાઈ કેટલી છે? 24. એટલે આ બે સરખા ભાગ થાય 12. શું કામ? કારણ કે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. શું કરે છે? દુભાગે. આવો નિયમ છે. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને શું કરે છે? દુભાગે છે. એટલે બે સરખા ભાગ કરે એટલે આખું 24 છે તો આ 12 થાય. તો કેન્દ્રથી આ લંબ અંતર શોધવાનું છે એટલે આટલું માપ શોધવાનું છે. બરાબર. તો સૌથી પહેલા તો આપણે કામ કરીએ. O કેન્દ્રવાળું વર્તુળ છે. O કેન્દ્રવાળું વર્તુળ છે. તેમાં જીવા AB છે. બરાબર. કેન્દ્રથી
જીવા પર દોરેલો લંબ OM છે, બરાબર. રકમમાં આપણને કાંઈ નામ નથી આપ્યા એટલે આપણે બધા શું કરવા પડશે? જાતે ધારવા પડશે, બરાબર. ધારો કે O કેન્દ્રવાળું વર્તુળ છે, તેમાં જીવા AB છે. કેન્દ્ર જીવા પર કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ OM છે. હવે એક નિયમ તમે મિત્રો જાણો છો કે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. દુભાગે છે એટલે શું કરે છે? બે સરખા ભાગ કરે છે. ખ્યાલ આવે છે? તો MB નું માપ જે છે ને, MB નું માપ 1/2 AB થાય, બરાબર. AB નું શું થઈ જશે? અડધું. 1/2 ગુણ્યા 24, 24 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 12. તો MB નું માપ મળી ગયું 12. હવે આપણને ત્રિજ્યા તો આપેલી જ છે. ત્રિજ્યા કેટલી છે? 13 સેમી, એટલે OB 13 છે. ચલો, અહીંયા આપણી પાસે છે કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણમાં મિત્રો જ્યારે બે બાજુ ખબર હોય અને ત્રીજી બાજુ શોધવી હોય ને, તો પાયથાગોરસનું પ્રમેય એટલે કે પાયથાગોરસનું થિયરમ લાગુ પડે, બરાબર. કાટકોણ ત્રિકોણ OMB માં OM નો વર્ગ પ્લસ MB નો વર્ગ બરાબર OB નો વર્ગ. ખ્યાલ આવે છે? કાટખૂણો સમાવતી બંને બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર હોય છે, બરાબર. આને કર્ણ કહેવાય, કાટખૂણાની સામેની બાજુના. કાટખૂણો સમાવતી બંને બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય છે, એટલે OM નો વર્ગ પ્લસ MB નો વર્ગ બરાબર OB નો વર્ગ. OM નો વર્ગ OM એમના એમ, MB એટલે 12 નો વર્ગ અને OB એટલે 13 નો વર્ગ. OM નો વર્ગ એમના એમ 12 નો વર્ગ એટલે 144, બરાબર. 12 ગુણ્યા 12 કરવાના, 12 ગુણ્યા 12 144. 13 નો વર્ગ થાય 169. તો OM નો વર્ગ એમના એમ પ્લસ 144, ઓલી બાદ જાય તો માઇનસ થઈ જાય, 169 માઇનસ 144. તો OM સ્ક્વેર બરાબર 169 માંથી 144 જાય, 9 માંથી 4 જાય તો 5, 16 માંથી 14 જાય તો 2. OM સ્ક્વેર બરાબર 25, તો OM બરાબર 5, બરાબર. 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. તો OM નું માપ કેટલું થાય? 5. તેથી લખવાનું જીવાનું કેન્દ્રથી લંબ અંતર, બરાબર. અહીંયા શું લખશું આપણે? તેથી જીવાનું કેન્દ્રથી લંબ અંતર 5 સેમી થાય. કેટલું થાય? 5 સેમી, બરાબર. 11મો પ્રશ્ન. ચક્રીય ચતુષ્કોણ PQRS માટે 7 ખૂણો P બરાબર 2 ખૂણો R છે, તો ખૂણા P નું માપ શોધો. પહેલા તો મિત્રો ચક્રીય ચતુષ્કોણ એટલે શું એ સમજી લો. આ એક વર્તુળ છે, જે ચતુષ્કોણના 4 શિરોબિંદુ એક વર્તુળ ઉપર આવેલા હોય, બરાબર. તો આને કહેવાય ચક્રીય ચતુષ્કોણ. શું કહેવાય? ચક્રીય ચતુષ્કોણ. જે ચતુષ્કોણના 4 શિરોબિંદુઓ એક વર્તુળ ઉપર આવેલા હોય તો એને શું કહેવાય? ચક્રીય ચતુષ્કોણ. તો અહીંયા આપણને આ ચક્રીય ચતુષ્કોણ PQRS આપેલો છે. હવે આપણને એમ કીધું છે 7 ખૂણો P બરાબર 2 ખૂણો R છે, તો ખૂણા P નું માપ શોધો. હવે તમારે મિત્રો એક નિયમ યાદ રાખવાનો કે ચક્રીય ચતુષ્કોણ હોય ને એના સામ સામેના ખૂણા પૂરક હોય છે. કેવા હોય છે? પૂરક. એટલે કે સામ સામેના ખૂણા જે હોય એનો સરવાળો 180 અંશ હોય છે, બરાબર. એટલે કે P અને R નો સરવાળો 180 હોય અને Q અને S નો સરવાળો 180 હોય, બરાબર. તો અહીંયા આપણને શું કીધું છે? 7 ખૂણો P બરાબર 2 ખૂણો R છે.
આપણને આવું આપેલું છે કે ચક્રીય ચતુષ્કોણ PQRS માં 7 ખૂણો P બરાબર 2 ખૂણો R છે. આવું રકમમાં આપેલું છે. હવે હું એક કામ કરું છું, આ 2 ને આ બાજુ લઈ લઉં, 7 ને આમ લઈ લઉં, તો આવું થશે ખૂણો P ના છેદમાં 2 બરાબર ખૂણો R ના છેદમાં 7. બરાબર 2 અહીંયા ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં જાય, 7 અહીંયા ગુણાકારમાં આ બાજુ જાય તો ભાગાકારમાં જાય. આના બરાબર હું x ધારી લઉં. શું ધારી લઉં? x. તો ખૂણો P કેટલો થશે? ખૂણો P બરાબર 2x. તેથી ખૂણો P બરાબર 2x અને ખૂણો R બરાબર 7x થાય. બરાબર આ 7 અહીંથી આમ જાય તો ગુણાઈ જાય. આ ત્રણેય સરખા છે તો આના બે તો સરખા કહેવાય. તો આવું લખાય કે ખૂણો P ના છેદમાં 2 બરાબર x અને ખૂણો R ના છેદમાં 7 બરાબર x. આ બે અહીંથી આમ જાય એટલે ગુણાઈ જાય તો ખૂણો P બરાબર 2x થાય અને ખૂણો R બરાબર 7x થાય. હવે ચક્રીય ચતુષ્કોણ હોય ને એના સામ સામેના ખૂણા મિત્રો કેવા હોય? પૂરક હોય. તો અહીંયા લખીએ આપણે ચક્રીય ચતુષ્કોણના સામ સામેના ખૂણાઓ પૂરક હોય છે. એટલે કે ખૂણો P અને ખૂણો R બંનેનો સરવાળો કેટલો હોય? 180. P નું માપ છે 2x, R નું માપ છે 7x બરાબર 180. 2x વત્તા 7x એટલે 9x બરાબર 180. તો x બરાબર 180 ના છેદમાં 9. આ 9 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં જાય. બરાબર. તો x બરાબર 9 એકા 9, 9 દુ 18 એટલે x બરાબર કેટલા આવશે? 20. તો x નું મૂલ્ય આપણને 20 મળ્યું. આપણે x નથી શોધવાનું, ખૂણા P નું માપ શોધવાનું છે. તો ખૂણા P નું માપ કેટલું છે? 2x. ખૂણો P નું માપ છે 2x. x ની જગ્યાએ આપણે 20 મૂકી દેવાના. તો 20 દુને કેટલા થશે? 40. તો ખૂણા P નું માપ કેટલું થશે? 40. માની લો તમને ખૂણો R નું માપ કીધું હોય તો તમારે ખૂણા R માં મૂકવાના. તો અહીંયા 20 સત્તા 140 થાય. કેટલા થાય? પણ આપણને ખાલી ખૂણો P કીધો છે એટલે ખૂણો P નું માપ કેટલું થશે? ખૂણા P નું માપ કેટલું થશે? 40. બરાબર. 12મો પ્રશ્ન. O કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં ખૂણો ABC અંતર્ગત છે. AC વ્યાસ છે. જો AB બરાબર 8 સેમી હોય તો BC નું માપ શોધો. શું કહે છે મિત્રો? O કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં, બરાબર, O કેન્દ્ર છે અને 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં ખૂણો ABC અંતર્ગત છે. AC વ્યાસ છે. AC શું છે? વ્યાસ. વ્યાસ એટલે શું? કે જે જીવા કેન્દ્રમાંથી પસાર થાય એ જીવાને શું કહેવાય? વ્યાસ કહેવાય. AC વ્યાસ છે. ખૂણો ABC અંતર્ગત છે. આ ખૂણો ABC કેવો છે? અંતર્ગત છે. O કેન્દ્ર છે. બરાબર. O કેન્દ્ર છે અને 5 સેમી ત્રિજ્યા. આ ત્રિજ્યા 5 છે તો વ્યાસ આખો કેટલો થશે? 10. કેટલો થશે? 10. AB નું મૂલ્ય 8 છે. આ AB નું માપ કેટલું છે? 8. તો BC નું માપ શોધો એટલે આપણે BC નું મૂલ્ય શોધવાનું છે. હવે મિત્રો કેવી રીતે મેળવશું આપણે એ પહેલા સમજી લઈએ. બરાબર. અહીંયા જે છે ને આ અર્ધવર્તુળ છે, કારણ કે AC વ્યાસ છે એટલે આ જે છે ને અર્ધવર્તુળ છે. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો હોય ને એ કાટખૂણો હોય. કેવો હોય? કાટખૂણો. એટલે આ ખૂણો 90 અંશનો થાય.
આ 90 અંશનો ખૂણો છે એટલે એનો અર્થ એવો થાય કે આ ત્રિકોણ એબીસી છે એ કાટકોણ ત્રિકોણ થાય. હવે કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં જ્યારે તમને બે બાજુ ખબર હોય અને ત્રીજી બાજુ શોધવી હોય તો પાયથાગોરસનો નિયમ લાગુ પડે. બરાબર, આપણી પાસે આ બાજુનું મૂલ્ય છે 10, આ બાજુનું મૂલ્ય 8 છે, તો આ બાજુનું મળી જશે કઈ રીતે? પાયથાગોરસથી. બરાબર, તો આ AB 8 છે, આ 10 છે, તો આ આપણને 6 મળશે પાયથાગોરસથી. તો હવે આપણે જે સમજ્યા એનું લખાણ લખીએ. બરાબર, O કેન્દ્રવાળા વર્તુળમાં AC વ્યાસ છે, તેથી ખૂણો ABC એ અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો છે. બરાબર, અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો હોય ને કાટખૂણો હોય, તેથી ખૂણો ABC બરાબર 90 અંશ થાય. કેટલો થાય? 90 અંશ. આ ખૂણો 90 અંશ થાય. ચાલો, હવે આપણને ત્રિજ્યા કેટલી આપેલી છે? 5 સેમી. જો 5 સેમી ત્રિજ્યા લખેલું છે તો AC બરાબર અહીંયા લખીએ આપણે AC બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. AC શું છે? વ્યાસ છે. બરાબર, AC શું છે? વ્યાસ. તો વ્યાસનું માપ ત્રિજ્યા કરતાં બમણું હોય. ત્રિજ્યા કેટલી છે? 5, તો 5 દુને 10 સેમી થાય. ખ્યાલ આવે છે? એટલે આ માપ બની ગયું 10. AB તો રકમમાં આપેલું છે. હવે લખીએ કાટકોણ ત્રિકોણ ABCમાં, કાટકોણ ત્રિકોણ ABCમાં બરાબર પાયથાગોરસનું સૂત્ર શું? AB² + BC² બરાબર AC². કાટખૂણો સમાવતી બંને બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર હોય છે, એટલે AB² + BC² બરાબર AC². AB એટલે 8નો વર્ગ, BC આપણને ખબર નથી, અને AC એટલે 10નો વર્ગ. 8નો વર્ગ થાય 64, 88 64. BC નો વર્ગ એમને એમ 10નો વર્ગ એટલે 10 ગુણ્યા 10 એટલે 100. ખ્યાલ આવે છે? હવે કામ કરીએ, 64 જે છે એને આપણે પહેલી સાઈડ લઈ જાય, બરાબરની ઓલી બાજુ જશે એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો BC² બરાબર 100 - 64. તેથી BC² બરાબર 100 માંથી 64 જાય તો 36. તો BC બરાબર 36નું વર્ગમૂળ કેટલું થાય? 6. તો BC બરાબર 6 સેમી થાય. કેટલું થાય? 6 સેમી. તો આપણને કીધું તું BC નું માપ શોધો, તો લખવાનું BC નું માપ 6 સેમી થાય. કેટલું થાય? 6 સેમી. બરાબર. 13મો પ્રશ્ન, એક રૂમની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 5 મીટર, 4 મીટર અને 3 મીટર છે. રૂમની દિવાલ અને છત ₹7.50 પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે રંગવાનો ખર્ચ શોધો. હવે શું કરવાનું છે મિત્રો? એક રૂમ છે, હવે રૂમમાં ટોટલ કેટલી દિવાલ હોય તમે જોઈ છે ને? બરાબર, 1 2 3 4 5 અને 6. કેટલી દિવાલ હોય? 6 દિવાલ હોય. બરાબર, એમાં નીચે જે છે, નીચે કલર નથી કરવાનો, આપણે ક્યાં કરવાનો છે? 1 2 3 ને 4, 4 દિવાલ ઉપર અને એક ઉપરની છત. બરાબર, તો એનો ભાવ આપણને આપેલો છે કે પ્રતિ મીટર સ્ક્વેર 7.50, એટલે કે 1 મીટર સ્ક્વેરના 7.50 રૂપિયા હોય તો રંગવાનો કેટલો ખર્ચ થશે? હવે આપણે પહેલા લખીએ રંગવા લાયક સપાટીનું ક્ષેત્રફળ. બરાબર મિત્રો, હવે ક્યાં રંગવાનું છે? તો પહેલા તો 4 દિવાલ ઉપર. બરાબર, એટલે 4 દિવાલનું ક્ષેત્રફળ શોધશું આપણે. 4 દિવાલનું ક્ષેત્રફળ પ્લસ છતનું ક્ષેત્રફળ. બરાબર, 1 2 3 4, 4 દિવાલ અને ઉપરની છત,
એટલે 4 દિવાલનું ક્ષેત્રફળ પ્લસ છતનું ક્ષેત્રફળ. હવે 4 દિવાલનું ક્ષેત્રફળનું સૂત્ર થાય મિત્રો 2 ગુણ્યા ઊંચાઈ કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, અને છત જે છે એ મિત્રો લંબચોરસ હોય એટલે એનું ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ બે એમના એમ. બરાબર, આપણને ઊંચાઈ આપેલી છે. જો ઊંચાઈ કેટલી છે, લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 5 મીટર 4 મીટર અને 3 મીટર છે. એટલે આ 5 મીટર છે એ લંબાઈ છે, આ એની પહોળાઈ છે અને આ એની ઊંચાઈ છે. બરાબર, લંબાઈને એલ વડે દર્શાવવામાં આવે કારણ કે લંબાઈ એટલે લેન્થ, બરાબર, અને પહોળાઈને બી વડે, બી એટલે બીડથ, અને હાઇટ એટલે ઊંચાઈ. બરાબર, એટલે લંબાઈને એલ વડે દર્શાવાય, પહોળાઈને બી વડે અને ઊંચાઈને એચ વડે દર્શાવવામાં આવે. તો અહીંયા ઊંચાઈ આપણી પાસે મિત્રો 3 મીટર છે, લંબાઈ પ્લસ પહોળાઈ, લંબાઈ 5 મીટર, પહોળાઈ 4 મીટર, લંબાઈ 5 પહોળાઈ 4, 2 તેરી 6, 5 ને 4 9, 5 ગુણ્યા 4 એટલે 5 ચોકુ 20, 6 નવા 54 પ્લસ 20, 54 માં 20 ઉમેર એટલે 74 થાય, 74 મીટર સ્ક્વેર. કારણ કે આ ક્ષેત્રફળ છે મિત્રો, એટલે ક્ષેત્રફળનો એકમ શું આવશે, મીટર સ્ક્વેર. બરાબર, હવે આપણને શું કીધું છે, 1 મીટર સ્ક્વેરના 7.50 રૂપિયા ખર્ચો થાય છે. તો અહીંયા લખીએ આપણે કે 1 મીટર સ્ક્વેર હોય તો 7.50 રૂપિયા ખર્ચ થાય. તો 74 મીટર સ્ક્વેર હોય તો કેટલો ખર્ચો થાય. બરાબર, ત્રિરાશિ મૂકવાની. 74 ને 7.50 સાથે ગુણો, આ છેદમાં 1 લખો. ખ્યાલ આવે છે? આ 74 એમના એમ 750 ના છેદમાં 100 લખાય. આ 1 ન લખીએ તો ચાલશે. બરાબર, ચાલો છેદ ઉડાડીએ તો આ 0 0 ઉડી જશે. 5 વડે ભાગ હાલશે, 5 દુ 10, 15 પંચા 75, 15 પંચા 75 ને 5 દુ 10, બે 5 ના ઘડિયામાં આવે એટલે 5 5 ઉડી ગયા. 2 એકા 2 37 દુ 74 થાય. તો 37 ગુણ્યા 15, બરાબર, આપણે 37 ગુણ્યા 15 કરીએ. 37 ગુણ્યા 10 કરો એટલે 370 થાય. અને 37 ગુણ્યા 5, 5 સત્તા 35 નો 5 નો વધ્યા 3, 5 તેરી 15 ને 3 18, 5 ના 5, 8 ને 7 15 નો 5 નો વધ્યા 1, 3 ને 1 4 ને 1 5. તો 555 555 રૂપિયા ખર્ચો થાય છે નો. બરાબર, એક રૂમની 4 દિવાલ અને એક છત, બરાબર, એને રંગવાનો ખર્ચ કેટલો થશે, 555 રૂપિયા. બરાબર. 14મો પ્રશ્ન, ધાતુના પતરામાંથી 1 મીટર ઊંચાઈ અને 140 સેમી પાયાના વ્યાસવાળી બંધ નળાકાર ટાંકી બનાવી છે. તો તે બનાવવા માટે કેટલા ચોરસ મીટર પતરાની જરૂર પડશે. હવે શું કરવાનું છે મિત્રો, એક નળાકાર ટાંકી બનાવવાની છે. બરાબર, આ નળાકાર ટાંકી છે. ખ્યાલ આવે છે? ધાતુના પતરામાંથી 1 મીટર ઊંચાઈ વાળી, એટલે ઊંચાઈ જે છે એ કેટલી છે, 1 મીટર છે, અને 140 સેમી પાયાના વ્યાસ વાળી. 140 સેમી વ્યાસ હોય ને એટલે ત્રિજ્યા 70 સેમી થાય. કેટલી થાય, 70 સેમી. પણ આ માપ મીટરમાં આપેલું છે એટલે આપણે આને મીટરમાં ફેરવી નાખીએ તો 0.70 મીટર. બરાબર, વ્યાસ 140 છે એટલે ત્રિજ્યા 70 સેમી થાય. અને 70 સેમીને મીટરમાં ફેરવાય તો ભાંગ્યા 100 કરવા પડે એટલે 0.70 મીટર. કારણ કે 100 સેમી એ 1 મીટર થાય એટલે 100 વડે આપણે શું કરવું પડે, ભાગવા પડે. કારણ કે 70 સેમી છે, 70 સેમીને મીટરમાં ફેરવાય તો 0.70 એ મીટરમાં એટલે ફેરવા પડે મિત્રો, આ માપ મીટરમાં છે.
બરાબર, અડધા માપ સેન્ટીમીટર ને અડધા માપ મીટર એવું ન ચાલે, બધા એક જ એકમમાં કરવા જોઈએ. બરાબર. હવે તો તે બનાવવા માટે કેટલા ચોરસ મીટર પતરાની જરૂર પડશે? હવે આ જે ટાંકી છે મિત્રો કેવી છે? બંધ છે. બંધ હોય એટલે એને જો વક્ર સપાટી તો હોય જ તે, બરાબર, કોઈ પણ નળાકાર હોય એને વક્ર સપાટી હોય, પણ બંધ નળાકાર છે એટલે ઉપર ઢાંકણું હોય અને નીચે તળિયું પણ હોય. બરાબર, એટલે આપણે શું કરશું? બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધીએ. બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ, તો એનું સૂત્ર થાય 2πr કૌંસમાં h પ્લસ r. સૂત્રો મિત્રો આવડવા જરૂરી છે. બરાબર, સૂત્રો આવડે તો જ દાખલા તમે ગણી શકશો, નહીંતર નહીં ગણી શકાય. તો બંધ નળાકારનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે 2πr કૌંસમાં h પ્લસ r. 2π નું મૂલ્ય કાંઈ નથી કીધું એટલે આપણે લેશું 22 સપ્તમાંશ. r એટલે ત્રિજ્યા, ત્રિજ્યા જે છે એ કેટલી છે? 0.70, એટલે અહીંયા લખશું આપણે 70/100. પોઈન્ટ કાઢી નાખવો હોય તો છેદમાં 100 લખાય. બરાબર. h એટલે ઊંચાઈ કેટલી છે? 1 મીટર અને ત્રિજ્યા છે 0.70 મીટર. ચાલો હવે આ મીંડું ને આ મીંડું ઉડી જશે, આ 7 ને 7 ઉડી જશે, 2 એકા 2, 2 પંચા 10, તો અહીંયા 22/5 વધશે. 1 માં 0.70 ઉમેરો એટલે 1.70 થાય. કેટલા થાય? 1.70. 1 રૂપિયામાં તમે 70 પૈસા ઉમેરો તો 1 રૂપિયાને 70 પૈસા થાય, એટલે 1.70 લખાય. આ 22/5 એમના એમ, અને 170/100 લખાય. બરાબર, મીંડું મીંડું આપણે ઉડાડી દઈએ. હવે આપણે એક કામ કરીએ, આ 17 ગુણ્યા 22 કરી નાખીએ. 17 ગુણ્યા 22 કરીને જે જવાબ આવે એનો ભાગાકાર 50 સાથે કરવાનો, કારણ કે 5 દાન કેટલા છે? 50. 22 ગુણ્યા 17, તો 22 દાન 220 થાય. 22 સત્તા 154 થાય. 4 5 ને 2 7, 2 ને 1 3, કેટલા આવશે? 374. બરાબર. 22 ગુણ્યા કેટલા કર્યા આપણે? 17, એટલે 374 મળ્યા. હવે 374 ભાગ્યા કેટલા કરવાના છે? 50. 374 ભાગ્યા 50 કરીએ તો 50 સત્તા 350 થાય. બરાબર, 4 ના 4 37, માંથી 35 જાય, 2 વધે, ઉપર કાંઈ નથી, મીંડું ઉતારો તો અહીંયા પોઈન્ટ આવશે. 50 ચોકું 200 થાય. 50 પંચા 250 વટી જાય. બરાબર, 50 ચોકું 200, 40 વધે, ઉપર કાંઈ નથી, મીંડું ઉતારો. 50 અઠ્ઠા 400, તો 7.48. 22 ગુણ્યા 17 કર્યા તો કેટલા મળ્યા આપણને? 374. 5 દાન 50 અને 374 ભાગ્યા 50 કર્યા તો આપણને મળ્યા 7.48. બરાબર, કેટલા ચોરસ મીટર પતરાની જરૂર પડશે? બરાબર, એટલે ક્ષેત્રફળ છે એટલે 7.48 ચોરસ મીટર, અથવા મીટર સ્ક્વેર લખો તો પણ ચાલે. બરાબર, ક્ષેત્રફળમાં ચોરસ મીટર લખી શકાય, મીટર સ્ક્વેર પણ લખી શકાય. એટલે 7.48 ચોરસ મીટર પતરાની જરૂર પડશે.